સુરત પોલીસે જેલ પરિસરમાં કારના કાપલા સાથે સીન સપાટા કરી આશિષ ઉર્ફે ચીકના અને સાગરીતોએ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, જેથી સચિન પોલીસે આશિષ ઉર્ફે ચીકના અને તેના સાગરીતો સામે કાયદાનું ભાન કરાવ્યું હતું। ગુસ્સી ટોક આરોપી આશિષ ઉર્ફે ચીકના પાંડેની જેલ મુક્તિ બાદનો તમાશો જાહેર થયો હતો। આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં સાગરીતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં લાજપોર જેલ કેમ્પસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેલ પાસેથી કારના મોટા કાપલા સાથે રોડ શો પણ કાઢવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર વિડીયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। જેલ મુક્તિ બાદ જેલ પ્રિમાઇસીસમાં કારોના કાપલા સાથે રોપ જમાવતી રીલ્સ બનાવી આશિષ ઉર્ફે ચીકના તેમજ તેના સાગરીતોને ભારે પડી છે। આ મામલે સચિન પોલીસે આશિષ ઉર્ફે ચીકના અને તેના સાગરીતોને કાયદાનું ભાન કરાવી તમામના અટકાયતી પગલા ભર્યા હતા। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધાડના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય, એના બદલ હું માફી માગું છું।